ખાટું મીઠું કેરીનું શાક જ્યારે ગરમ રોટલી સાથે થાય તૈયાર ત્યારે ડાયટનો પણ ભૂલાઈ જાય ખ્યાલ. આજે આપણે બનાવીએ એકદમ ટેસ્ટી અને ટ્રેડિશનલ કેરીનું શાક, જે બિલકુલ મમ્મીના હાથ જેવું. જે લોકોને રૂટીન શાક ભાવતું ના હોય ને, એમના માટે તો આ શાક બેસ્ટ ઓપ્શન છે. તો સૌથી પહેલા એના માટે કેરીની છાલ કાઢીને ઝીણી સમારી લેવાની છે. ટોટલ 1 કપ જેટલી સમારેલી કેરી લીધી છે મેં અહીંયા. તો સૌથી પહેલા કઢાઈમાં તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરવાની છે. રાઈ ફૂટે ત્યાર પછી જીરું અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે. મીઠો લીમડો આમ તો ઓપ્શનલ છે, પણ એની ફ્લેવર બહુ જ મસ્ત લાગશે. હિંગ એડ કરીને સમારેલી કેરી એડ કરવાની છે. બરાબર મિક્સ કરીને હવે મસાલા કરવાના છે. તો મસાલામાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. બરાબર મિક્સ કરીને હવે 5 કપ જેટલું પાણી એડ કરવાનું છે. ઢાંકીને 4 થી 5 મિનિટ માટે ધીમા તાપે કેરી સોફ્ટ થાય ત્યાં સુધી શાકને કૂક કરવાનું છે. કેરીના પીસ આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ને, ત્યાર પછી એમાં સમારેલો ગોળ એડ કરવાનો છે. અને હવે આ શાકને 3 થી 4 મિનિટ માટે ઢાંક્યા વગર જ આ રીતે કૂક કરવાનું છે, કે જ્યાં સુધી ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય અને શાકની ઉપર એકદમ સરસ એક ગ્લેઝ ના આવી જાય ત્યાં સુધી. આ શાકને 1 દિવસ માટે બહાર અને 3 થી 4 દિવસ માટે ફ્રીઝમાં એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સેવ કરવાનું ના ભૂલતા.